પત્રકાર પકડાણો તો જે પૈસા લઈને ટૂંકમાં કાર્ડ આપે છે શું છે? ગઈકાલે એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગમાં હતા ત્યારે એક બ્રેઝા કાર મળેલ, જેમાં પ્રેસ લખેલું હતું. જે બ્રેઝા કાર્ડમાં પૂછતા પોતાની પાસે પ્રેસ ઓફ ઇન્ડિયાનું કાર્ડ હોય, જે બાબતે એને પૂછતા કે આ તમને કાર્ડ કોને આપેલું છે અને તમે પત્રકાર તરીકે કોઈ કોર્સ કરેલો છે કે પત્રકારનો નીતિ નિયમ મુજબ તમે રજિસ્ટ્રેશન કરાયેલું છે કે માહિતી ખાતામાં તમારી પાસે એને લગતા કોઈ આધાર પુરાવા આપેલા છે. તો પોતે જે છે એ અસલમ હુસેનભાઈ શેખ, જે બ્રેઝાના ચાલક છે, એની પાસે કાર્ડ હતું અને એ કાર્ડ છે એને ફક્ત 10,000 રૂપિયામાં જે પત્રકાર પ્રેસ ઓફ ઇન્ડિયાના રાધેશ બુદ્ધભટ્ટી છે એને બનાવી આપેલું હતું. એને કોઈ આ પત્રકારની કોઈ એની પાસે માહિતી ખાતા તરફથી નોંધાયેલ નથી તથા કોઈ કોર્સ નથી કરેલો અને કોઈ પત્રકારનો અનુબંધ, ફક્ત 10,000 રૂપિયા ટોલ ટેક્સ બચાવવા કે અન્ય કોઈ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે ત્યારે પ્રેસનું ખોટું નામ આપી, ખોટું નામ ધારણ કરીને પ્રેસનો ખોટો ઉપયોગ કરેલ, જેના કારણે એ ડિવિઝનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ એ ડિવિઝન ચલાવી રહ્યા છે. અને પ્રેસના માધ્યમથી આજે હું મોરબીની જનતા, મોરબી કે અન્ય કઈ જગ્યાએ આવા પ્રેસ ઓફ ઇન્ડિયાનું રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા કોઈ આપેલું હોય તો એ જે પણ એને કાર્ડ બનાવી દીધું હોય તે એ ડિવિઝનના તપાસ કરનાર પાસે જમા કરાવી દે, નહીં તો એના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે. અને જો કોઈ આવા મીડિયાના ખોટા નામ ધારણ કરી એનો પ્રેસનો ઉપયોગ કરીને વાહનોમાં અથવા પોતે આવું આઈ કાર્ડ લઈ ક્યાંય નીકળશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.